Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। મેડિકલ ફીના વિરોધ સામે આખરે ઝૂકી રાજ્ય સરકાર। ઘટાડાને લઈ મોટું એલાન કર્યું। હવે ગવર્મેન્ટ ક્વોટામાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખ ફી રહેશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્યો ટોણો। બે ખોડાની વાત પર કોંગ્રેસને સંભળાવ્યું। ભાજપ કાર્યકરોમાં હાસ્ય ફેલાયું। કોચ બનવાની સાથે જ ગૌતમ ગંભીર એક્શનમાં। રોહિત કોહલી અને જાડેજાને શ્રીલંકા પ્રવાસ રમવા માટે કહ્યું હોવાની વાત। હાલ ત્રણેય ખેલાડીઓ આરામ પર। પાલિતાણા બન્યું દુનિયાનું પ્રથમ શાકાહારી શહેર। નોનવેજ ખાવા, વેચવા અને પશુઓના કતલ પર પ્રતિબંધ। પાલિતાણાના અધિકારીઓ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો। ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ। આજે પણ વરસાદી આગાહી। દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું નીતિન પટેલ વિશે। નીતિન પટેલે ગુજરાત કોંગ્રેસને ટોણો માર્યો છે। શું કહ્યું, શું છે વધુ વિગત જોશું અહેવાલમાં। कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए। और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए। કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે। પણ રેસમાં દોડવા વાળો, હરીફાઈમાં ઉભા રહેવા વાળો, રેસ એટલે એટલી રેસ નહીં। ચૂંટણીનો માહોલ હોય કે ના હોય, આપણા નીતિન કાકા હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે। થોડા સમય પહેલા જ તેમનો ઓડિયો વાયરલ થયો અને ત્યારબાદ હવે તેમનું નિવેદન છે એ વાયરલ થઈ રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસમાં કટાક્ષબાજીનો દોર ચાલી રહ્યો છે અને એમાં પણ જ્યારથી રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત આવી છે ત્યારથી જ ટીકા ટિપ્પણીનો દોર શરૂ થઈ ગયો છે। લગ્નના ઘોડા અને રેસના ઘોડાને લઈને નીતિન કાકાએ પણ પ્રહારો કર્યા છે। નીતિન પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી જ્યાં તેમને કટાક્ષ કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો છે। સૌથી પહેલા સાંભળી લઈએ તેમનું નિવેદન। એક પક્ષમાં એક નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે। પણ રેસમાં દોડવા વાળો, હરીફાઈમાં ઉભા રહેવા વાળો, રેસ એટલે એટલી રેસ નહીં। ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના આમ તો કોઈ હોદ્દા પર નથી, મોટા હોદ્દા પર નથી, પરંતુ હંમેશા લાઇમલાઇટમાં રહી રહ્યા છે। રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમને આ નિવેદન અંગે વાતચીત કરી હતી અને ત્યારબાદથી જ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। કોંગ્રેસ પર કટાક્ષબાજી કરી હતી અને હવે જે સોશિયલ મીડિયા પર નીતિન પટેલનું સ્ટેટમેન્ટ વાયરલ થઈ રહ્યું છે તેમાં ગજબની કમેન્ટ્સ પણ આવી રહી છે। લોકસભાની ચૂંટણી બાદ હવે જ્યારથી એક બેઠક કોંગ્રેસે હાંસલ કરી છે ને ત્યારથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ એક્ટિવ મોડમાં હોય ગુજરાતમાં, ખાસ એ વાત અત્યારે અહીં લાગી રહી છે। એવામાં નીતિન પટેલ હવે જાહેર મંચ ઉપરથી પણ કોંગ્રેસ પર વળતા પ્રહારો કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે ચર્ચા એ પણ છે કે જ્યારે પણ કેબિનેટમાંનું વિસ્તરણ થશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી આવેલા
નેતાઓને ચાન્સ મળવાનું જ છે, જેને લઈને દિલ્હી સુધી આંટાફેરા વધવા લાગ્યા છે. શુભેચ્છા મુલાકાતો અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવી રહી છે અને આ બાદ કેટલા ફેરફાર આવે છે. ચર્ચા એવી પણ છે કે 6 થી 7 નામો છે એ બદલાઈ શકે છે. જે ખાતું છે અલગ દિગ્ગજ નેતાઓને આપવામાં આવી શકે છે. કુંવરજી બાવળિયા હોય, એમના પાસે તો હાલ તો સ્થાન છે જ, પાણી પુરવઠો મંત્રાલય છે તેમના પાસે, પરંતુ કદાચ તેમનું પ્રમોશન પણ થઈ શકે છે એવી વાતો પણ છે. આ સાથે જ અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાની ચર્ચા પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે તેમનું જે સ્થાન છે તેમને શું સ્થાન આપવામાં આવે છે મંત્રીમંડળમાં. અને આ બધાની વચ્ચે એક બાદ એક જે રાજનીતિની વાતો ચાલી રહી છે, કાનાફૂસીની વાતો ચાલી રહી છે, આવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ટોક ઓફ ધ ટાઉન છે. મહેસાણામાં એક સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા ગણાવી કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી રાજકીય કટાક્ષ કર્યો હતો. તો કોંગ્રેસે વળતો પ્રહાર કરી ભાજપના નેતાઓને રિમોટથી ચાલતા ઘોડા ગણાવી ઠેકડી ઉડાવી છે. એકાદ દિવસ પહેલા જ કડીના કાર્યકરને ધમકી આપતા ઓડિયો વાયરલ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા. મહેસાણામાં ભાજપના સાંસદ હરિભાઈ પટેલના અભિવાદન સમારોહમાં નીતિન પટેલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય કટાક્ષ કર્યો. ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ને માત્ર રેસના જ ઘોડા છે. જો કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોક કોંગ્રેસવાળાને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓની જાહેરમાં ફિરકી ઉતારતા સમારોહમાં તાળીઓનો ગણગણાટ ગુંજી ઉઠ્યો. જોકે નીતિન પટેલની કટાક્ષબાજીને પગલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ભાજપમાં નીતિન કાકાને કોરાણે મુકાયા છે એટલે વ્યથા બહાર કાઢી રહ્યા છે. कांग्रेस पार्टी में एक मुश्किल है, 2 तरीके के घोड़े होते हैं. एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है. ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए. और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए. એક પક્ષમાં એક નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, 2 પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. પણ રેસમાં દોડવાનો, હરીફાઈમાં ઉભા રહેવા વાળું રેસ એટલે એટલી રેસ નહીં. સમાચારમાં આગળ વાત કરીશું હવામાનની આગાહી વિશે. ગુજરાતની અંદર તમે અત્યારે જે પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા સતત ગુજરાતમાં ચેતવણી આપવામાં આવી રહી છે કે ક્યાં સૌથી વધારે વરસાદ અત્યારે ગુજરાતની અંદર પડે તેવી શક્યતા છે. કારણ કે એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવે તે ગુજરાતમાં ત્રાટકવાની છે. એટલે કે પવન વરસાદની તીવ્રતા અતિ વધી જવાની છે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. જ્યાં લોકોને એવી જગ્યાઓ છે, આઇસોલેટેડ જગ્યાઓ છે કે જ્યાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તેવા લોકોને હવે ઇવેક્યુએટ કરવા માટે પણ NDRF અને SDRFની ટીમોને પણ તંત્ર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે. કંટ્રોલ રૂમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આજની વાત કરી લઈએ. આજે તારીખ થઈ છે 16 તારીખે બપોર સુધીમાં અમુક તાલુકાઓની અંદર છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતભરની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે. 16 તારીખની અંદર ચેતવણી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવે છે તેને લઈને યલો એલર્ટ અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ કઈ જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે.
સૌથી પહેલાં રેડ એલર્ટની વાત કરીએ તો જે જિલ્લાઓમાં તમે રેડ જોવો છો ત્યાં રેડ એલર્ટ છે, એટલે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથે ત્યાં સખત વરસાદ પડશે અને અનેક ગામડાઓમાં જેમ ગઈકાલે 15 તારીખે જોવા મળ્યું હતું એ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અનેક લોકો સંપર્ક વિહોણા પણ થઈ શકે છે, અનેક ગામો એવી રીતના થઈ શકે છે. ત્યારે રેડ એલર્ટ અત્યારે આટલા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ. ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવ, ભાવનગર અને આ બાજુ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ, આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે જ્યાં વરસાદની તીવ્રતા તો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, પરંતુ એટલું બધું નહીં જોવા મળે કે જેને લઈ અને ભારે વરસાદનો સામનો કરવો પડે, એ રેડ એલર્ટ માટે આપવામાં આવ્યું છે. એ ઉપરાંત યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર આ વખતે બહુ ઓછો વરસાદ નોંધાણો હોય તેવું લાગે છે, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, વડોદરા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. એટલે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય, આ ઝાપટા જેવી સ્થિતિ રહેશે, પરંતુ એટલો બધો વરસાદ હાલ નહીં એની હવામાન વિભાગની ચેતવણી છે. સાર્વત્રિક ગુજરાતની અંદર તમે બ્લુ કલરમાં જુઓ છો એ રીતના આજમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો છે. સવારથી જ વાત કરીએ તો અનેક તાલુકાઓની અંદર ઝાપટા પડ્યા છે, પણ વરસાદ જેને ભારે વરસાદ કહી શકાય તેવું ક્યાંય હજી સ્થિતિ બની નથી. 17 તારીખ આવતીકાલની પણ આપણે એક વખત વાત કરી લઈએ તો આવતીકાલે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ અને એક પંચમહાલ, દક્ષિણમાં વાત કરીએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની તીવ્રતા પણ ત્યાં એટલી બધી જોવા મળશે. સિસ્ટમ સક્રિય પણ થઈ ગઈ છે અને હવે સારો એવો વરસાદ જિલ્લાઓની અંદર નોંધાય તેવી શક્યતા છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે તે જેટલા જિલ્લાઓમાં તમે યલો માર્કિંગ જુઓ છો ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય, વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમી ગતિએ વરસાદ આની શરૂઆત થઈ શકે છે આવનારા સમયની અંદર. ત્યાં સુધી તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે, તમારે ચેતવાની જરૂર છે કે નહીં, તેને લઈને તમામ અપડેટ હવે ગુજરાત તકની વેબસાઇટ પરથી તમને જોવા મળી જવાના છે. યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત તમને અપડેટ આપતા રહીએ છીએ. તો તમારા તાલુકા કે વિસ્તારની અંદર ક્યાં કેટલો વરસાદ છે, તમને શું મુશ્કેલી પડી રહી છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા. નમસ્કાર. સમાચારમાં રોકાશું બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज. ગુજરાત અને આંદોલન. ભૂતકાળમાં ખૂબ જ આંદોલન થયા, પરંતુ ભવિષ્યમાં શું? ત્યારે કયા કયા મુદ્દાઓ છે કે જેના પર આંદોલન થઈ શકે છે? કેટલી બાબતો છે જે પર આજે વાત કરીશું આ ખાસ અહેવાલમાં. આ રાજ્યમાં તમારે જો કોઈ પણ પ્રકારનો ન્યાય જોતો હોય, જો કોઈ પણ પ્રકારનું કામ કરાવવું હોય સરકાર પાસે જે લીગલ છે, તો ભાઈ તમારે આંદોલન કરવું પડશે. એની સિવાય કોઈ ઓપ્શન જ નથી. આંદોલન કરો એટલે સરકાર પ્રેશરમાં ઝૂકે અને પછી કામ પૂરું. અને આવા એક નહીં, 1000 દાખલા છે. આ રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં જો આપ આંકડો કાઢી લો, લિસ્ટ કાઢી લો, તો ખબર પડી જશે કે પાટીદાર આંદોલનથી લઈને GMERSની ફી ઘટાડા સુધીમાં એટલા બધા આંદોલન થઈ ગયા. અને આંદોલન પછી જ સરકાર સમજી. હવે કદાચ સરકારને મારી આ વાત સારી ન લાગે, ન ગમે, પરંતુ સરકારને ગમે એવી વાત કરવા હું વિડીયો પણ નથી બનાવતો. એટલે કે ન ગમે તો ન ગમે, પરંતુ વાત જે સત્ય છે એ તો છે ભાઈ.
30 જૂને તમે એવી જાહેરાત કરી દીધી કે અમે મેડિકલ ફીમાં આટલો વધારો કરી દઈએ, અને પછી 16 દિવસ સુધી જ્યારે વિદ્યાર્થીના પરિવારજનો, વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને તમે યુટર્ન લઈ લીધો અને પછી પાછા વાહવાહી લૂંટો છો. મને એ ખબર નથી પડતી, મને લાગે છે કે તમે જે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો આ વિડીયો, તમને પણ નહીં ખબર પડતી હોય કે જો ભાઈ તમારે યુટર્ન જ લેવો છે તો સમજ્યા વિચાર્યા વગર શું ફીમાં વધારો ઠોકી દો છો. જો તમારે યુટર્ન જ લેવો છે તો તમે કાયદા શું બનાવી લો છો? તમને કદાચ યાદ હશે ઢોર નિયંત્રણ કાયદો. માલધારી સમાજ રોડ પર ઉતરી ગયા, પ્રેશર આવ્યું અને એ કાયદામાં સુધારા કરવા પડ્યા, રદ કરવો પડ્યો. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે સરકારશ્રીને જો આટલી જ બધી જનતાની પડી છે તો ભાઈ તમે સમજ્યા વિચાર્યા વગર, અરે કોણ છે અધિકારીઓ, અને મને તો એ ખબર નથી પડતી કે કોણ એ વિભાગના અધિકારીઓ છે જે તમને આવી સલાહો આપે છે કે જેમાં તમારે ફરી યુટર્ન લેવા પડે. અને આવા એક નહીં, હું તમને સ્ક્રીન પર એવા 4-5 દાખલા દેખાડી દઉં કે જેમાં આંદોલનના કારણે સરકારને ઝૂકવું પડ્યું. હવે જો એક ફેક્ટ એ છે, સત્ય એ છે કે આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને છે, અને કદાચ આંદોલનથી સરકારને પોતાના નિર્ણય પરત લેવા પડે તો એમાં એકંદરે માની લઈએ કે એકાદ વખત 2 વખત ખોટું પણ નથી. પરંતુ વારે વારે જો આવું થાય તો એનો મતલબ અથવા તો સરકારની મનસા પર સવાલ ઉઠે કે ભાઈ અમે તો નીકળ્યા હતા અમારું ધાર્યું કરવા માટે, પરંતુ આ તો તમે પ્રેશર કર્યું એટલે અમે પાછા લાઈન પર આવી ગયા. ભરતીની જાહેરાત તમે કરી, બધાએ બહુ બધું લખ્યું, દેખાડ્યું કે ઓહો સરકારે તો ભરતીની જાહેરાત કરી દીધી, પરંતુ એ જાહેરાત શું કામ કરવી પડી? કારણ કે એ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં તાપમાં, વરસાદમાં આંદોલન કરતા રહ્યા અને પછી તમે નમ્યા. હજી કાયમી કમ્પ્યુટરના શિક્ષકોની ભરતીનું આંદોલન યથાવત છે, એટલે એમાં પણ થોડી નજર કરજો. અને હું તો એ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, ભાઈ થોડું આંદોલન હજી ચલાવો. મને લાગે છે તો સરકાર કદાચ માની જાય. હજી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનું આંદોલન પણ ચાલુ છે. યાદ છે ને EWS કેવી રીતે મળ્યું? પાટીદાર આંદોલન. ભલે હાર્દિક પટેલ અત્યારે ભાજપમાં છે, પરંતુ જેને EWS નો ફાયદો મળ્યો છે એ તો હજી હાર્દિકને ધન્યવાદ કહે છે, પાટીદાર આંદોલનને ધન્યવાદ કહે છે. કારણ કે જો એ આંદોલન ન થયું હોત તો કદાચ હજુ પણ EWS નો ફાયદો એ કેન્ડિડેટ્સને, વિદ્યાર્થીઓને ન મળતો હોત. માલધારી સમાજનું આંદોલન, મેં આપને કહ્યું એમ કે ઢોર નિયંત્રણ કાયદો તમે લઈ આવ્યા અને પછી એ રસ્તા પર ઉતર્યા, તમને રજૂઆતો કરીને આખરે મુખ્યમંત્રીને મળ્યા પછી એ બધું સંકેલી લીધું. બિન સચિવાલય પરીક્ષામાં કૌભાંડનું યાદ કરાવી દઉં. કેટલા દિવસ સુધી આંદોલન કરવું પડ્યું અને આખરે સરકારે શું કરવું પડ્યું? સ્વીકારવું પડ્યું કે હા ભાઈ થયું છે. પરંતુ પહેલા અમે એક વારમાં નહીં સ્વીકારીએ, નક્કી કરી લીધું છે સરકારે. અમે એક વાતમાં નહીં માનીએ, ભાઈ તમે જો કહી દો કે કૌભાંડ થયું છે, તપાસ કરો, નહીં તમે આંદોલન કરો. આંદોલન કરશો પછી જ અમે માનશું. એ આવું નક્કી કરી લીધું છે. અને હવે આ ચરિતાર્થ એ કરે છે કે ગુજરાતમાં જો તમારે ન્યાય જોવે છે તો આંદોલન કરો. આવું સરકાર જાણે આમંત્રણ આપતી હોય એવું લાગે છે. અમે નથી કહેતા. સરકાર જો એક રજૂઆતમાં, અને આ તો મોટા મોટા આંદોલનની વાત થયો, ખૂણે ખાચરે ગામ ગલિયારોમાં આંદોલન થાય છે પોતાના ન્યાય માટે અલગ, મહાનગરપાલિકાની બહાર કોક મંજીરા લઈને બેસી જાય ન્યાય આપો એ આંદોલન અલગ. એટલે આંદોલન કરવું જોઈએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું જોઈએ. પરંતુ સરકારે હવે વિચાર કરવાનો છે કે આપણે શું એવા જ નિર્ણયો લેવા છે કે જેથી કરીને લોકો કામ ધંધો છોડીને આંદોલન પર ચડી જાય. એટલે સરકારે મને લાગે છે વિચારવું જોઈએ. અરે આ તો આપણી શું છે કે આપણે સરકાર જો સાંભળતી હોય તો આપણે કહી દઈએ ભાઈ તમે વિચારો. ખાલી ખોટા વિદ્યાર્થીઓ મહેનત કરે એની કરતાં તમે એવું ઈચ્છતા હો કે ના ના ભાઈ મહેનત ઓછી કરો, તમે આંદોલન વધુ કરો, તો વિદ્યાર્થીઓ એ રસ્તે ચાલે. હજી તો ઘણી બધી માંગો છે. કમ્પ્યુટરની કાયમી શિક્ષક, તમે આટલી બધી શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી દીધી, તો હવે 800,000 કમ્પ્યુટરના કાયમી શિક્ષકોની ભરતીની જે વાત છે એની વાત તમે નહીં સાંભળો, કેમ કે સંખ્યા ઓછી છે ને. મને લાગે છે કે
ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લેવી જોઈએ કે રાજ્યમાં વિદ્યાર્થીઓ વાલીઓનું કામ વિરોધ કરીને આંદોલન કરીને તમને તમારા બહેરા કાન સુધી વાત પહોંચાડવાનું નથી સાહેબ. એમનું મૂળ કામ છે પોતાને પડતી તકલીફો તમારા સુધી પહોંચાડવીને તમારું કામ છે એનું નિવારણ લાવવું. જો તમે એક ઘાયે નિવારણ ન લાવતા હોય તો સમજી લેજો કે આ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં આંદોલન થયા છે ને જો તમે સીધી રીતે નહીં સમજો તો ખબર નહીં પોતાની માંગને લઈને આંદોલન થતા રહેશે, જે રાજ્યના વિકાસ માટે ને રાજ્યની શાંતિ માટે સારી વાત નથી. કોંગ્રેસે એક સાઈડથી પ્રયાસ કર્યો. જો કોંગ્રેસની વાત આમાં એટલા માટે હું લાવી રહ્યો છું કારણ કે વિરોધ પક્ષમાં છે. નહીં તો ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે ભાઈ આ આંદોલનની વાત, ભરતીની વાત, એમાં કોંગ્રેસ ક્યાં આવ્યું. કોંગ્રેસની વાત એટલા માટે લાવું છું કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, છેલ્લા 6-8 મહિનાથી એક્ટિવ છે. બાકી તો હકીકત એ છે કે 1-2 વર્ષ ને 2-3 વર્ષ પહેલાના આંદોલનમાં કોંગ્રેસ ક્યાંય હતું નહીં. આ તો ગેનીબેન ઠાકોર જીતી ગયા અને રાહુલ ગાંધી અને હાઈકમાન્ડને ખબર પડી ગઈ કે ના ના હવે ગુજરાતમાં આપણે જામી શકીએ છીએ, એટલે હવે ફરી પાછા એક્ટિવ થઈ ગયા. સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી. પરંતુ એમણે પણ વિરોધ પક્ષની ભૂમિકા અદા કરીને લોકોના મુદ્દા ઉઠાવવા જોઈએ અને સદન સુધી, વિધાનસભા સુધી પહોંચાડવા જોઈએ. અને તો જ મને લાગે છે કે એક સાયકલ પ્રમાણે ફરિયાદ થાય અને એનું તાત્કાલિક નિવારણ થાય. આખરે મેડિકલ ફીમાં, કોલેજ ફીમાં શું થયું? તમે કેટલી 30 તારીખે ફી જાહેર કરી હતી અને આખરે તમે ક્યાં આવી ગયા? તોય તમને કહી દઉં, જેને ખબર ન હોય, જે પહેલાં ફી ઉઘરાવતા હતા એનાથી તો વધારે જ છે, પણ પહેલાં 2.5-3 લાખ વધારી દીધા હતા, હવે 30-35 હજાર વધાર્યા છે ને એમાં 3-4 લાખ વધાર્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાત એ આંદોલનનું ગુજરાત ન બની જાય એ જવાબદારી સરકારની છે. જો એ લોકોના માનસ પટલ પર એવો મેસેજ જાય કે સરકાર સામે આંદોલન કરીએ તો જ અમારું કામ થશે, સરકાર સામે આંદોલન કરીએ તો જ અમને ન્યાય મળશે, તો એ વાત ખોટી છે. અને એ મેસેજ ન જાયની જવાબદારી સરકારની છે. આ તો અમારું કામ છે તમને ચેતવવાનું અને તમને જે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ તમને દેખાડવા. હવે એ જોઈને તમે નિર્ણય કરો કે તમારે શું કરવું છે. બાકી જનતાને જે જોઈએ છે એ તો લઈને રહેશે, કારણ કે એમનો અધિકાર છે અને આપવી એ તમારી જવાબદારી છે. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.